ભારત બંધના એલાનને ઝઘડિયામાં પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી તો કેટલાક લોકોએ સરકારને પણ સમર્થન આપ્યું હતું। ઝઘડિયા તાલુકામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ વચ્ચે સમર્થનમાં નીકળેલ લોકોની અટકાયત કરવામાં આવી હતી। 10 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની ઝઘડિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કિસાન આંદોલનના પગલે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ભારત બંધના એલાનના પગલે રાજ્યભરમાં 144ની કલમ લાગુ કરી દેવાઈ હતી। ઝઘડિયા તાલુકામાં ભારત બંધના એલાનને પગલે ઝઘડિયા, રાજપાડી અને ઉમલ્લામાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ભારત બંધના સમર્થનમાં અને કૃષિ બિલના વિરોધમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા। ઝઘડિયા ખાતે ઝઘડિયા પોલીસ દ્વારા 10 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન કરવામાં આવ્યું હતું, જેના પગલે બંધને મિશ્ર પ્રતિસાદ ઝઘડિયા તાલુકામાં જોવા મળ્યો હતો। 144ની કલમના અન્વયે ઉમલ્લા પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તે માટે ઉમલ્લા ગામમાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।